મારી પાસે થોડાક સમય પહેલા વોર્ડ નંબર 17 માં એસએસસી જીતુ ગડકરિયા વોર્ડ નંબર 17 ની બી અટીકા ફાટક પાસે જે એની ઓફિસ આવે છે ત્યાંથી મને સફાઈ કામદારો દ્વારા મારી પાસે ફરિયાદ એમની હતી કે આ ભાઈ અમારી પાસેથી કોઈ સફાઈ માટે હોય, કોઈ રજા માટે હોય, કાંઈ પણ જ્યારે સફાઈ કામદારોને જ્યારે જરૂર હોય ત્યારે એમની પાસે જાય ત્યારે એમની પાસે પૈસાનું પોતે સેટિંગ કરે અને પૈસા એમની પાસે માંગતા કે ભાઈ તમે અમને આવી રીતે પૈસા આપો તો હું તમને રજા તમારી મંજૂર કરી દઉં। એટલે આ રીતની વાત જ્યારે કરતા અને ત્યારે સફાઈ કામદાર દ્વારા મારી પાસે ફરિયાદ આવેલી હતી ત્યારે મેં એમને અને એ બધા રેકોર્ડિંગ અને પુરાવા કે જ્યારે આની પહેલાં ત્યારે એ બધા પાસે ગૂગલ પેથી પૈસા લેતા અને આ જાણ કોર્પોરેશનમાં ઉચ્ચ અધિકારી લેવલ સુધી પણ એમની ફરિયાદ પહોંચેલી હતી, છતાં પણ એમણે કોઈને કંઈ ધ્યાન ન દીધું ને એમને પોતે આ બધી વસ્તુ એમને ચાલુ રાખી। ત્યારે જ્યારે સફાઈ કામદાર દ્વારા વોર્ડ નંબર 17 માંથી જ્યારે મારી પાસે ફરિયાદ આવી ત્યારે મેં એ લોકોને વાત કરી હતી અને મેં એમની સાથે વાત કરી કે ભાઈ તમે જે આ બધું કરો છો અને આવી રીતના સફાઈ કામદારો પાસે તમે આવી રીતે ઉઘરાવોના બધું મારી પાસે પુરાવા છે તો તમે કોના આધારે મેં આ બધું સેટિંગ કરો છો અને આવી રીતના પૈસા લ્યો છો, તો હું તો તમારી પાસે આવું છું, તમે ક્યાં છો? એટલે કે હું વોર્ડ ઓફિસે છું, આવી રીતના એમણે મને વાત કરી હતી। ત્યાર પછી જે મેં કોલથી વાત કરી અને મારે અમુક પ્રસંગ ગુજરી ગયાનો બનાવ હતો એટલે 10 દિવસનો વચ્ચે ટાઈમ વયો ગયો તો એમાં એમણે એમ થયું કે ભલામણના મને ફોન પણ કરાવેલા હતા કે કોઈક પારસભાઈ છે એના સમાજના, એમના નામ દીધું ને એમના સગામાં થાય છે ને આ કરવાનું નથી થતું। એટલે મેં તો ભાઈ મને તમે કહેવાવાળા કોણ અને આવું જો સફાઈ કામદાર સાથે જે આ વસ્તુ ચાલતી હશે એ ચલાવવામાં નહીં આવે। આ ચોખ્ઠું એવી રીતે ગોઠવમ કે પ્રમ દિવસે પાછા જે અત્યારે મારી પાસે જે ફરિયાદી ભાઈ છે એમની પાસે 2-3 દિવસ પહેલા જ્યારે સ્થળ ઉપર વાળતા હતા, સફાઈ કરતા હતા ત્યાં એમની પાસે જઈ અને એમણે પૈસા ઉઘરાવા અને એમની પાસે માંગ્યા કે ભાઈ તારે 2000 રૂપિયા દેવાના છે તું મને આપ। એટલે ઓલા એવું કીધું કે ભાઈ અત્યારે મારી પાસે નથી, કાલે ક્યાંકથી આવે એટલે હું આવું। પછી એ ભાઈ સીધા મારી પાસે આવ્યા અને એમણે મને વાત કરી કે ભાઈ મનીષાબા આવી રીતના મારી પાસે પૈસા ઉઘરાવવા માટે આવ્યો હતો। એટલે મેં એસીપી ઓફિસે RR સોલંકી સાહેબ છે એમનો સપોર્ટ લીધો અને સાહેબને બધી વાત કરી કે સાહેબ આની પાસે તો આમાં તમે જો ઊંડા ઉતરશો, મારી પાસે માહિતી છે તો મારી પાસે તો એટલું કદાચ સાચું ન બોલે પણ તમે જો એમાં ઊંડા ઉતરશો તો આમાં ઘણું બધું ઉઘરાડું પોતે કરતો હોય એવું મને દેખાણો। એટલે સાહેબે અમે એવી રીતને ગોઠવું તો શનિવારે પણ એમને જે પૈસા માંગ્યા હતા એની પાસે તો 1000 રૂપિયા એમને આપ્યા અને આજે સવારે સોલંકી સાહેબ RR સોલંકી સાહેબની ટીમ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને એમાં એ પકડાઈ પણ ગયો છે અને એમની પાસેથી પૈસા લે છે એ પણ એક સાબિત થઈ ગયું છે। એટલે મારું કહેવાનું એવું છે કે આવું રાજકોટની 18 વોર્ડમાં કે કોઈ પણ જગ્યાએ જ્યાં આવું રીતના થતું હશે એ હું બિલકુલ નહીં ચલાવું અને આમાં કોઈ પણ અધિકારી કે કોર્પોરેશન કે કોઈ રાજકીય વ્યક્તિ પણ આમાં મળેલી હશે બરાબર તો એ પણ હું ખુલ્લા પાડીશ।